જય હિન્દ જય ભારત. સ્વાગત છે તમારું ગુજરાત સરકારી હક ચેનલ પર. આજે આપણે ખૂબ જ મહત્વના વિષય ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ કે શું તમારો ઈમેલ આઈડી જે છે તમારા મોબાઈલમાં તે સુરક્ષિત છે? શું તમારા કોઈ ડેટા છે તે કોઈ પણ વેબસાઇટ ઉપર લીક થયો છે? આ વિડીયોમાં આપણે તમારું ઈમેલ આઈડી હેક થયું છે કે નહીં, તમારા કોઈ ડેટા કોઈ વેબસાઇટ ઉપર લીક થયા છે કે નહીં તે વિશે જાણીશું, અને ભવિષ્યમાં પણ આ જે વસ્તુ છે તેનાથી બચવા માટે આપણે નોટિફાય મી વાળું જે ઓપ્શન છે તેને કઈ રીતે યુઝ કરીશું તે વિષય ઉપર પણ આપણે ચર્ચા કરીશું. તો આ જે વિડીયો છે તેને સ્કીપ કર્યા વિના જરૂરથી જુઓ. સૌપ્રથમ તો તમને બધાને એ સવાલ થતો હશે કે હેવ આઈ બીન પોન્ડ એ શું છે? તો આ એક ઇન્ટરનેશનલ વેબસાઇટ છે. આ એક ઇન્ટરનેશનલ સાયબર સિક્યુરિટી વેબસાઇટ છે. આ જે વેબસાઇટ છે તે તમને જણાવે છે કે તમારો ઈમેલ આઈડી કોઈ જગ્યાએ હેક થયો છે કે નથી થયો, તમારા જે ડેટા છે તે કોઈ બેચમાં લીક થયા છે કે નથી થયા તે તમને જણાવે છે. અને ભવિષ્યમાં પણ જો કોઈ આ રીતે તમારો ઈમેલ આઈડી કે તમારા ડેટા હેક કરવા કોશિશ કરશે તો તમને જરૂરથી આની નોટિફિકેશન સૌપ્રથમ આવી જશે. આ જે વેબસાઇટ છે એ સાયબર સિક્યુરિટી એક્સપર્ટ દ્વારા બનાવવામાં આવી છે. તમારા જે ડેટા છે એ કઈ જગ્યાએ, ક્યારે, કઈ વેબસાઇટ ઉપરથી અને કયા સમયે લીક થયો છે તે પણ અહીંયા તમને જણાવવામાં આવે છે. સૌપ્રથમ તમારે આ વેબસાઇટને ગૂગલમાં તમારે જઈને સર્ચ કરવાનું છે. તો તમારી સામે આ રીતનું એક પેજ આવી જશે. ત્યારબાદ તમારી સામે આ રીતના પેજ આવશે એટલે તમારે અહીંયા તમારું ઈમેલ આઈડી એડ કરવાનું છે જે તમારા મોબાઈલમાં તમે યુઝ કરી રહ્યા છો. ત્યારબાદ તેને ચેક ઉપર જે લખેલું છે ત્યાં તમે ક્લિક કરશો એટલે તમારી સામે પેજ આવી જશે કે તમારું ઈમેલ આઈડી હેક થયેલું છે કે નથી થયેલું, અથવા તો તમારા કોઈ ડેટા કોઈ જગ્યાએ લીક થયા છે કે નથી થયા તે તમને અહીંયા જણાવવામાં આવશે. જો તમારી સામે આ રીતનું પેજ આવી જાય તો સમજી લેવાનું કે તમારું જે ઈમેલ આઈડી છે તેમજ તમારા જે ડેટા છે હાલમાં હજુ સુધી કોઈ જગ્યાએ લીક નથી થયા, ના તો હેક છે અને સુરક્ષિત છે. અને જો કોઈ જગ્યાએ આ રીતે લીક થયેલા હશે કે હેક હશે તો જે 0 છે તેની જગ્યાએ તમને ત્યાં આગળ તેની ડિટેલ્સ જોવા મળી રહેશે કે કઈ જગ્યાએ, કઈ વેબસાઇટ ઉપર અને કોના થ્રુ અને કયા સમયે લીક થયા છે અને કઈ જગ્યાએ હેક થયેલું છે. હવે બીજી મહત્વની વાત કે જે તમારો 0 બેચ ડેટા છે ત્યાં નીચે તમને એક બીજું ઓપ્શન જોવા મળી રહેશે, નોટિફાય મી. તો જે આ નોટિફાય મી છે એ ઓપ્શન ઉપર એ ખૂબ જ મહત્વનું છે. આ ઓપ્શન તમે જો ક્લિક કરીને તમારું જે ઈમેલ આઈડી છે તેને રજિસ્ટ્રેશન કરશો તો ભવિષ્યમાં પણ કોઈ વ્યક્તિ તમારું ઈમેલ આઈડી હેક કરવા જશે અથવા તો તમારો કોઈ ડેટા છે એ આ રીતે બ્રેચમાં આવશે એટલે કે કોઈ હેક કરવા જઈ રહ્યું હશે, લીક થશે તો તમને સૌપ્રથમ તમારે એક નોટિફિકેશન આવી જશે તમારા ઈમેલ આઈડી ઉપર તમારા મોબાઈલમાં. તો તમને એ નોટિફાય કરવામાં આવે છે કે ભવિષ્યમાં પણ તમારું જે ઈમેલ આઈડી ને તમારા ડેટા છે એ સુરક્ષિત રહેશે. આ જે નોટિફાય મી ઓપ્શન છે એ સુરક્ષિત ઓપ્શન છે. આ એક ઓફિશિયલ સાયબર સિક્યુરિટી દ્વારા બનાવેલી વેબસાઇટ છે. પરંતુ ખાસ વાત એ ધ્યાન રાખવાનું છે કોઈ પણ ફેક વેબસાઇટ ઉપર તમારે આ રીતનું તમારું ઈમેલ આઈડી કે તમારો પાસવર્ડ નાખીને તમારે અહીંયા રજીસ્ટર કરવાનું રહેશે નહીં. ઓફિશિયલ વેબસાઇટ જે છે તેની ઉપર જ તમારે આ રીતનું રજીસ્ટર કરવાનું રહેશે. હવે જે લોકોનો અહીંયા હેક થયેલું બતાવતા હોય, જે લોકો અહીંયા ચેક કર્યું હોય પોતાનો ઈમેલ આઈડી એડ કરીને કે પોતાનો જે ડેટા છે, ઈમેલ આઈડી છે તે હેક થયેલું છે કે નથી, અને ત્યાં 0ની જગ્યાએ જો તમારું હેક થયેલું જણાવે તો શું કરવું? તો તેના માટે સૌપ્રથમ તમારે તમારો ઈમેલ આઈડી અને તમારા જેટલા પણ પાસવર્ડ છે, આઈડી પાસવર્ડ છે તે દરેક જગ્યાના તમારે પાસવર્ડ ચેન્જ કરી દેવાના છે. એક સ્ટ્રોંગ પાસવર્ડ બનાવવાનો છે. ત્યારબાદ તમારે દરેક વસ્તુમાં 2 વેરિફિકેશન વાળું જે સિસ્ટમ છે તેને ઓન કરીને 2 વેરિફિકેશન ઓન કરવાનું છે તમારે. એટલે જ્યારે પણ કોઈ વ્યક્તિ આ રીતનું હેક કરવા જશે તો તરત જ તમારી ઉપર એક નોટિફિકેશન આવી જશે. દરેક જગ્યાએ 2 વેરિફિકેશન ઓપ્શન છે તેને યુઝ જરૂરથી કરો. સાથે જ તમારો એક જ પાસવર્ડ દરેક આઈડીમાં તમે યુઝ ન કરો, દરેક આઈડીમાં અલગ અલગ પાસવર્ડનો યુઝ કરો. તો આજના આ સોશિયલ મીડિયાના સમયમાં હેકર્સ જે રીતે વધી રહ્યા છે એ રીતે આપણા જે ડેટા છે, આપણા જે ઈમેલ આઈડી છે તેને સુરક્ષિત રાખવા ખૂબ જ જરૂરી બની ગયા છે. તો તમે પણ આજે તમારું જે આ ઈમેલ આઈડી છે તેને જરૂરથી હેક થયેલો છે કે નથી થયેલો તે જરૂરથી ચેક કરો અને તેને સેફ રાખો. આજના આ સાયબર સિક્યુરિટી સિસ્ટમનો ઉપયોગ કરો અને સ્કેમર્સથી દૂર રહો. જો તમને પણ આ માહિતી પસંદ આવી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઇક કરી લેજો. સાથે જ આ માહિતીને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સુધી જરૂરથી શેર કરજો જેથી તેઓ પણ આવા સ્કેમર્સથી બચી શકે છે.
આવી જ વધુ માહિતી માટે અમારી ચેનલ ગુજરાત સરકારી હબને લાઇક, ફોલો, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. સાથે જ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે બાયોમાં લિંક આપી છે, ત્યાંથી ક્લિક કરીને અમારા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો.